અનાથ દીકરીનું એક સપનું. દીકરીને અનાથ બનાવે છે તેના માતા પિતાનું જ નહીં, પરંતુ કોઈ તેને પોતાનું કહેવા તૈયાર જ નહીં ને. વરસાદની એક ઠંડી રાત હતી. અનાથ આશ્રમની બારી પાસે 9 વર્ષની નંદિની શાંતિથી બેઠી હતી. તેના હાથમાં એક નાનકડી ઢીંગલી હતી જે કોઈએ ગયા વર્ષ દાનમાં આપી હતી. અચાનક એક કાર અનાથ આશ્રમના દરવાજા પાસે આવીને ઊભી હતી. એક દંપતી અંદર આવ્યા. બધા બાળકો ખુશ થઈ ગયા. કદાચ આજે કોઈને નવું ઘર મળશે. સંચાલકે બધા બાળકોને લાઈનમાં ઊભા કર્યા. દંપતી એક પછી એક બાળકને જોતા રહ્યા. નંદિની પણ મનમાં હજારો સપના લઈને ઊભી હતી. કદાચ આજે મને દીકરી કહીને બોલાવશે. થોડીવાર પછી એ દંપતી એક નાનકડા છોકરાને દત્તક લીધો. બધાએ તાળીઓ પાડી. નંદિની પણ હસી. પણ જેવી કાર ગેટની બહાર નીકળી તે દોડીને બારી પાસે ગઈ. ધીમે ધીમે પોતાની આંખોમાં આંસુ લૂછવા લાગી. સંચાલિકા પાછળથી આવી. બેટા, શું થયું? નંદિની ધીમા અવાજે કહ્યું. આંટી, લોકો દીકરીઓને ઓછું પસંદ કરે છે. સંચાલિકાની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તેણે નંદિનીને ગળે લગાવી લીધી. સમય પસાર થતો ગયો. દર તહેવારે લોકો અનાથ આશ્રમમાં આવતા, મીઠાઈ આપતા, ફોટા પડાવતા અને જતા રહેતા. નંદિની દર વર્ષે એક નવી ઈચ્છા વ્યક્ત. ભગવાન, મને રમકડા નહીં આપો, ચાલશે. એકવાર કોઈ મને બેટા કહીને ગળે લગાવી લે, એટલું પૂરતું છે. નંદિની ભણવામાં ખૂબ હોશિયાર હતી. રાત્રે બધા બાળકો સૂઈ જાય પછી તે સ્ટ્રીટ લાઇટના પ્રકાશે બેસીને ભણતી. સંચાલિકા ઘણીવાર પૂછતા, આટલી મહેનત કેમ કરે છે? નંદિની સ્મિત કરીને કહેતી, મારે એવી વ્યક્તિ બનવું છે કે પછી કોઈ અનાથ દીકરીને પોતાનું અનાથ ન હોવું લાગવું જોઈએ. વર્ષો પછી નંદિનીએ IPSની પરીક્ષા પાસ કરી. સમાચાર પત્રોમાં હેડલાઇન આવી, અનાથ આશ્રમમાં ઉછરેલી દીકરી હવે IPS ઓફિસર. પહેલા જ દિવસે એ સરકારી ગાડી લઈને સીધી પોતાના આશ્રમ પહોંચી. નાના બાળકો દોડી આવ્યા. એક 5 વર્ષની દીકરી તેનો હાથ પકડીને બોલી, દીદી, તમે ફરી આવશો ને? મને પણ કોઈ લેવા નથી આવતું. નંદિનીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણે નાની બાળકીને ગળે લગાવી. ધીમે અવાજે બોલી, હવે તું કોઈની રાહ નહીં જોઈએ. હવેથી હું તારી મોટી બહેન છું. થોડા મહિના પછી નંદિનીએ પોતાનો મોટો પગાર અનાથ આશ્રમના બાળકોના શિક્ષણ માટે આપવાનું શરૂ કર્યું. દરેક દીકરીએ એક નાનકડું પુસ્તકાલય બનાવ્યું. ઉદ્ઘાટનના દિવસે તેણે કહ્યું, મને જન્મ આપનાર કોણ હતા એ મને ખબર નથી, પણ મને સપના જોવાની હિંમત આ અનાથ આશ્રમે આપી છે. અને આજે હું વચન આપું છું કે આ ઘરની કોઈ પણ દીકરી પોતાને ક્યારેક એકલી નહીં સમજે. એ દિવસે અનાથ આશ્રમની દરેક દીકરીની આંખોમાં પહેલીવાર આશાના આંસુ હતા. શીખ, અનાથ હોવું કોઈ બાળકની ઓળખ નથી. સાચો પરિવાર એ છે જે તમને લોહીથી નહીં પણ પ્રેમથી અપનાવે. અને એક દીકરીને જો પ્રેમ મળે તો તે ફક્ત પોતાનું જ નહીં પણ હજારો લોકોનું જીવન પ્રકાશિત કરી શકે છે.